પ્રસંગ 20 શ્રી રામ મહાયજ્ઞ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. ગીતા. યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મો તજવા યોગ્ય નથી, પરંતુ તે કર્મો કરવા યોગ્ય જ છે. કારણ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય બુદ્ધિમાન પુરુષોને પવિત્ર કરનારા જ છે. શ્રી સદ્ગુરુ સદનની સ્થાપના કરાયા પછી 6 મહિના રહીને સની 1946માં પ્રભુદાસભાઈની રાજકોટમાં એક મહાયજ્ઞ કરાવવાની ઈચ્છા થઈ. તેથી પૂજ્યશ્રી જ્યારે મળ્યા ત્યારે એમણે પોતાની આ મનોભિલાષા એમની કહી સંભળાવી. તેઓ શ્રીએ કહ્યું, દેખો, शुभ कार्य सोच समझकर करना चाहिए. धन के सदुपयोग के लिए श्री राम महायज्ञ एक उत्तम यज्ञ है, महान कार्य है. परंतु जिस प्रकार यज्ञ में अग्नि के मुख में आहुतियां दी जाती है, उसी प्रकार मनुष्य मात्र में रहे हुए वैश्वानर को भी यज्ञ चले तब तक भोजन के रूप में आहुति देना चाहिए. संत, ब्राह्मण और गरीबों को दान देना चाहिए, तो यज्ञ किया सफल होवे. बापू, પૈસા આપના છે, આપ જ બધું કરો છો. અમે તો આપના સેવક, જેમ આજ્ઞા કરશો તેમ કરીશું. પુજારાભાઈની ભાવના બોલી. अच्छी बात है, तैयारी शुरू कर दो. द्रव्य की तरफ ध्यान देना नहीं. पैसा तो आता जाता रहता है, लेकिन ऐसा समय फिर हाथ नहीं आएगा. खूब विचार करके श्रद्धा और प्रेम के साथ कार्य करना. पूज्य श्रीए प्रसन्नतापूर्वक जणाव्યું. પૂજ્ય શ્રીની આજ્ઞા પ્રમાણે 6 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ થઈ ગઈ. અભિષેક અને સમગ્ર વિધિ માટે ભારતના 68 તીર્થોના જળ મંગાવીને એમને આશ્રમના કૂવામાં પધરાવવામાં આવ્યા. પૂજ્ય શ્રી તરફથી ભારતને ખૂણે ખૂણે રહેતા સંત મહાત્માઓને નિમંત્રણ મોકલાયા. રામાનુજ સંપ્રદાયના અમદાવાદના રહીશ શ્રી ભગવદાચાર્યજી મહારાજ પૂજ્ય શ્રીના એક અતિ નિકટના પ્રેમપાત્ર સંત. એમણે પણ યજ્ઞના ઉદ્ઘાટન પ્રસંગે આવવાની સ્વીકૃતિ આપી. શ્રી પ્રભુરામ શાસ્ત્રીજી રાજકોટના મહાન પંડિત ગણાતા. મોટા મોટા રજવાડા પણ પોતાને ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે એમને આમંત્રણ આપે. મહાયજ્ઞ કરવાનો નિર્ણય લેવાઈ ગયા બાદ ગામમાં કોઈકે એવી અફવા ઉડાડી કે બાપુ યજ્ઞની તમામ વિધિ માટે રાજકોટના બ્રાહ્મણોને ન લેતા અયોધ્યા અને કાશીના બ્રાહ્મણોને જ પસંદ કરવાના છે. આ અફવાથી રાજકોટ નિવાસી વિદ્વાન બ્રાહ્મણોને પોતાના માનાપમાનનો અને એના કરતાંય વધારે પોતાની કીર્તિ અપકીર્તિનો વિચાર આવે તે સ્વાભાવિક જ ગણાય. અને જે યજમાનો દ્વારા એમના યોગક્ષેમનો નિર્વાહ થતો હોય એ યજમાનોમાં પણ એમની વિદ્વતા માટે શંકા ઊભી થાય. અફવાની સૌથી વધારે અસર પ્રભુરામ શાસ્ત્રીજી પર થઈ. એ ખૂબ અકળાઈ ગયા. ઘણો વિચાર કર્યા બાદ એમણે યજ્ઞ શરૂ થાય એ પહેલાં રાજકોટ છોડી જવાનો નિર્ણય લઈ લીધો. અને ખરેખર એમ કર્યું પણ ખરું. એ યજ્ઞથી થોડા દિવસ પહેલાં મુંબઈ ચાલ્યા ગયા. દેખવુંય નહીં ને દાજવુંય નહીં. એમણે મનને મનાવ્યું. પૂજ્યશ્રી પાછા રાજકોટ પધાર્યા કે તરત જ એમણે તુલજા શંકર મહારાજ સહિત
રાજકોટના બધા વિદ્વાન બ્રાહ્મણોને તેડા મોકલ્યા, કારણ કે યજ્ઞ દ્વારા સૌ કોઈનો ઉત્કર્ષ કરવાનો એમનો ઉદ્દેશ હતો. યજ્ઞ એટલે જ સંપન્નની સંપત્તિને સમાજમાં સમભાવે વહેંચી આપવાનું એક સાધન. થોડી વારમાં ગમે તે રીતે પૂજ્યશ્રી પાસે પ્રભુરામ શાસ્ત્રીજીની વાત પહોંચી ગઈ. તેથી એ ખૂબ અસ્વસ્થ, દુઃખી બની ગયા. એમણે તો સ્વપ્નમાં પણ આવું વિચાર્યું નહોતું. ખોટી અફવાને કારણે શાસ્ત્રીજીને જે સહેવું પડ્યું તે માટે તેઓ શ્રી પારાવાર અફસોસ કરવા લાગ્યા. એમણે શાસ્ત્રીજી જ્યાં હોય ત્યાંથી એમને માનભેર પાછા બોલાવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પાઠશાળાના આચાર્ય શ્રી માધવલાલભાઈ પાસે જ બેઠેલા. એમણે કહ્યું, આજ્ઞા હોય તો શાસ્ત્રીજીનું સરનામું હું લાવી આપીશ. સરનામું આવતા પૂજ્યશ્રીએ પ્રભુરામ શાસ્ત્રીજી પર આવી મતલબનો તાર મોકલાવ્યો. પહેલી ટ્રેનમાં રાજકોટ આવી પહોંચો. યજ્ઞવિધિમાં પ્રધાન આચાર્યનું સ્થાન તમારે જ લેવાનું છે. તાર મળતા શાસ્ત્રીજી હરખભેર દોડી આવ્યા. એમની માટે પૂજ્યશ્રીના માનવંતા મહેમાન તરીકે તમામ સગવડો આશ્રમમાં જ કરવામાં આવી. કોઈને પણ નાની એવી મુશ્કેલી કે દુઃખ હોય તો એ જાણી લઈને એને દૂર કરીને પ્રત્યેકને પ્રસન્ન રાખવાનો પૂજ્યશ્રીનો સ્વભાવ હતો. બીજે દિવસે દર્શનાર્થીઓની ભીડ બહુ વધી ગઈ. સૌભાવ સહિત પુષ્પમાળાઓ પહેરાવવા લાગ્યા. આથી પૂજ્યશ્રીએ કહ્યું, आप सब भक्ति भाव से पुष्पमाला मुझे देते हैं सो ठीक है, परंतु भावना की पूर्ति तो केवल एक पुष्प से भी हो सकती है. मालाओं में व्यर्थ व्यय न करके उन पैसों से कोई खाद्य सामग्री खरीद कर किसी भूखे मनुष्य को खिला दो तो उसकी अंतरात्मा बहुत संतुष्ट होगी. आज से कोई भी पुष्पमाला में व्यर्थ व्यय न करे. आप सब लोग शांति पूर्वक मुझे सुन रहे हैं, परंतु सुनने के बाद मनन करके सब कुछ वर्तन में भी लाते हैं या नहीं? एक कान से सुनकर दूसरे कान से निकाल तो नहीं देते हैं ना? सद्बोध आचरण में नहीं उतारेंगे तो मेरा बोलना और आपका सुनना व्यर्थ ही है. मेरे पास आकर सत्व गुण को ग्रहण करने के बदले आप सब अपने रजोगुण में हम साधुओं को घसीटते हैं. जैसे कि ये शाल दुशाला उड़ाना, गादी तकिया बिछाना, मोटर में घुमाना आदि. इसका अर्थ तो यही हुआ कि आप सब लोग सेवा के नाम से अपनी इच्छानुसार चलाने के लिए हमें मजबूर करके हमारे गुरु बनते हैं. मैं बहुत वर्षों से राजकोट आता हूं. पहले जब आता था तब नदी किनारे कहीं भी पड़ा रहता था और मर्जी पड़े तब वापस चला जाता था. कोई रोकने वाला न था. परंतु जब से शिष्य परिवार बढ़ा है तब से झंझट भी बढ़ गई है. आप सबके प्रेम भाव से बार बार यहां आना पड़ता है और इच्छा न होने पर भी अति आग्रह की वजह से ज्यादा दिन ठहरना पड़ता है. मेरा यहां रहना तभी सार्थक हो जब आप सब मेरे उपदेश को आचरण में लाने का प्रयत्न करें. नहीं तो आध्यात्मिक मार्ग में आगे नहीं बढ़ सकेंगे और मेरा श्रम व्यर्थ होगा. विद्यार्थी स्कूल में मास्टर जो पढ़ाते हैं सो भयवश सुनता रहता है, परंतु जब स्कूल में से बाहर निकलता है तब मास्टर और पढ़ाई को भूलकर खेल कूद में लग जाता है. परिणाम में वह नापास होता है. आप लोग ऐसा नहीं करना.
मानापमान का कारण अपना मन ही है। यदि मन से मानापमान न माना जाए तो सुख दुख होता ही नहीं। इस विषय को स्पष्ट करने के लिए मैं स्वानुभव का ही एक दृष्टांत देता हूं। कल रात्रि की ट्रेन से मैं यहां आया। आप लोगों को आधी रात को स्टेशन पर आने की तकलीफ न उठाना पड़े, इसलिए मैंने आने का समाचार पहले से नहीं भेजा। रात्रि को लगभग 2 बजे मैं आश्रम पर पहुंचा। मुख्य द्वार बंद था और चौकीदार पास में ही सो रहा था। उसको कष्ट न हो इस विचार से मैं पिछले दरवाजे को देख रहा था। इतने में चौकीदार जाग उठा और चिल्लाने लगा, ए महाराज, अंदर क्यों आया है? बाहर जाओ। मैंने सोचा ये मुझे पहचानता नहीं है और अपना फर्ज अदा कर रहा है। इसको परिचय देने से क्या फायदा होगा? उठकर बेचारा दौड़ा दौड़ी करेगा और हाल ही गांव में खबर पहुंचाने को सबको दौड़ाएगा। ये ठीक नहीं। इससे तो अपने ही बाहर चले जाना अच्छा है। वागजी आश्रम के वृक्ष के नीचे जाकर मैं चुपचाप कंबल ओढ़कर सो गया। यदि मैं अपमान समझकर दुख मानता तो अवश्य मेरा और उसका भी मन अशांत हो जाता। इस प्रकार शांतिपूर्वक संजोगों पर विचार करे तो मन में दुख उत्पन्न नहीं हो सकता। मन को स्थिर करके सोचना चाहिए। ચોકીદાર નવો હતો, તેથી એ પૂજ્યશ્રીને નહોતો ઓળખતો. એણે એમને કોઈક અજાણ્યા સાધુ સમજીને તેઓ શ્રીને બહાર જવાનું કહી દીધું હતું. પરંતુ પૂજ્યશ્રીના ગયા પછી ચોકીદાર શાંતિથી સૂઈ જ ન શક્યો. ગુરુ બાપા તો નહીં હોય? આ વિચાર તેના મનને કોરી ખાવા લાગ્યો. તેથી તરત ઉઠીને તે આશ્રમમાં ગયો અને ત્યાં પધરાવેલો પૂજ્યશ્રીનો ફોટો જોવા લાગ્યો. અરે, આ તો બાપજી પોતે જ હતા. મેં બાફી માર્યું, તે મનમાં બોલ્યો. એ ગભરાટમાં વાઘજી આશ્રમ તરફ દોડ્યો અને ઝાડ નીચે સૂતેલા પૂજ્યશ્રીના ચરણોમાં પડીને એમની માફી માંગવા લાગ્યો. બાપુ, હું આપનાથી અજાણ્યો, તેથી મારી ભૂલ થઈ ગઈ. હવે આપ આશ્રમમાં પધારો અને ત્યાં વિશ્રામ લો. જાણે કાંઈ જ ન બન્યું હોય એટલી સ્વસ્થતાપૂર્વક પૂજ્યશ્રી ઉઠ્યા અને શ્રી સદ્ગુરુ સદનમાં પધાર્યા. જેમ જેમ યજ્ઞનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ ચારે બાજુથી સંતો મહંતો પોતપોતાના શિષ્યો સાથે આવવા લાગ્યા. અયોધ્યાનો તો પૂરો અર્ક આવ્યો. રામાનંદ સંપ્રદાયના સાધુઓ, મહાન પંડિતો, નિષ્ણાંત આચાર્યો, ચિત્રકૂટના મહાત્માઓ વગેરેથી આશ્રમનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. દરેકનો ઉત્તમ રીતે સત્કાર કરવામાં આવ્યો. આશ્રમની બંને બાજુએ આવેલી ખુલ્લી જગ્યામાં સૌના તંબુ રાવટી નખાયા. દરેક સંપ્રદાયના તિલક જુદા, પહેરવેશે જુદા. કોઈના વસ્ત્રો સફેદ, કોઈના ભગવા તો કોઈના પીળા. કોઈને માથે જબરદસ્ત જટા તો કોઈને સફાચટ મુંડન. બધા સંપ્રદાયના બાહ્ય ચિહ્નો અલગ અલગ, બધાનો ઠાઠ પણ અલગ. કોઈકની વળી સાવ અવધૂત દશા. પૂજ્ય શ્રી બધાના તંબુ રાવટીમાં જાય, સંત નિવાસમાં જઈને દરેકના ખબર અંતર પૂછે અને સૌની ઉપર અંતરનું અમી વરસાવે. આશ્રમના એક ગગન મંડળમાં આવી વસેલા અનેકાનેક તેજસ્વી તારાઓ સમાન સંત મહાત્માઓની વચમાં પૂજ્યશ્રી ચંદ્રની જેમ શોભી રહ્યા હતા. સૌથી નિરાળા, સૌથી તેજોમય. ભક્તજનોએ આજ સુધી
તેઓ શ્રીની અવધૂત દશા જ મન ભરીને જોઈ હતી. આ મહાયજ્ઞે પૂજ્ય શ્રીની શક્તિના બીજા પાસાને, એમની અજોડ વ્યવહાર કુશળતા અને અદ્ભુત વ્યવસ્થા શક્તિને પ્રકટ કર્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પ્રત્યેક વર્ણ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈને કોઈ પ્રતિકૂળતા ન પડે એ જોવા તેઓ શ્રી સદાય ઉત્સુક રહ્યા. શ્રીરામ મહાયજ્ઞ શરૂ થયો એ પહેલા પૂજ્ય શ્રીએ એક સંત સભા ગોઠવી. સંત પુરુષો સિવાય અન્યને એમાં આવવાની મનાઈ હતી. સૌને ઉદ્દેશીને પૂજ્ય શ્રીએ કહ્યું, धर्म की ध्वजा फहराने के लिए हम लोग इस प्रदेश में एकत्रित हुए हैं. यह काम कोरे उपदेश मात्र से नहीं होगा. हम साधुओं की वाणी और वर्तन उपदेश देने से पहले सुधरना चाहिए. प्रजा पहले हमारा आचरण ही देखेगी. आप सबसे मेरी नम्र अरज है कि आप लोग इस बात पर पूरे पूरा ध्यान दें. जितना ज्यादा आप संत पुरुषों की योग्यता बढ़ेगी, उतना ही अधिक आपके वचन का असर होगा. वह असर धर्म का फैलावा करने में उत्तम साबित होगा. પ્રયાગજીભાઈ પૂજ્ય શ્રીના એક અનન્ય સેવક. તેઓ બહુ નાના હતા ત્યારથી દર્શને આવતા. શરૂઆતમાં તો પ્રસાદમાં મળતા પેંડા, મેવો, ફ્રૂટ વગેરેથી આકર્ષાઈને એ આશ્રમમાં આવતા. પરંતુ ઉંમર વધવા સાથે એમને પૂજ્ય શ્રીનો મહિમા સમજાયો અને એ એમના અનન્ય સેવક બની રહ્યા. આ પ્રયાગજીભાઈને બરાબર યજ્ઞ ટાંકણે જ બહાર ગામ ફરવા જવાની ઈચ્છા થઈ. એમણે પૂજ્યશ્રીને પૂછ્યું, બાપુ, ઉનાળો છે તેથી માઉન્ટ આબુ ફરવા જવાની મારી ઈચ્છા છે. હું જાઉં? सभी यज्ञ में सेवा करने बाहर गांव से आते हैं और तुम सेवा छोड़कर बाहर जाना चाहते हो? सामो सवाल पूछायो. परंतु प्रयागजीभाई मान्या नहीं. એ આબુ ગયા જ. તેઓ ત્યાં પહોંચ્યા કે તરત એમને આખે શરીરે ફોલ્લા નીકળી પડ્યા. ફોલ્લા ફૂટે, એમાંથી પરુ નીકળે અને બીજે ચેપ લાગે. ખૂબ હેરાન થઈ ગયા. હવે તેમને સમજાયું કે શા માટે પૂજ્યશ્રી એને રોકતા હતા. પ્રયાગજીભાઈને રોગમાંથી બચાવવાની એમની ઈચ્છા હતી. રાજકોટમાં રહ્યા હોત તો કંઈ ન થાત. જે કર્મભોગ ભોગવવાના લખ્યા હતા એને સેવા અને સાનિધ્ય દ્વારા નિવારી શકાયા હોત. પ્રયાગજીભાઈ પાછા ફર્યા, સીધા આશ્રમે ગયા. પૂજ્યશ્રી ધ્યાન મંદિરની સામે બેઠા હતા. જઈને પ્રણામ કર્યા. ક્યોં, વાપસ આ ગયે? બાપુ, દયા કરો. આપે તો કૃપા કરીને મને ના પાડી હતી, પરંતુ હું માન્યો નહીં. તેથી મારે આ પીડા સહન કરવાનો વારો આવ્યો. પૂજ્યશ્રી હસ્યા. પાસે ઢગલાબંધ દાડમ પડેલા. એમાંથી એક પ્રયાગજીભાઈને આપીને કહ્યું, लो, इसे खा लो. कल महात्माओं की रावटी में जाकर सब संतों को दाड़म बांट आना. तुम्हारा रोग मिट जाएगा. ત્યારે દાડમ બહુ સસ્તા હતા. આજ્ઞા મુજબ એમણે બીજે દિવસે સંતોને દાડમ વહેંચ્યા. વળતે દિવસે એમના શરીર પર ફોલ્લાનું નામ નિશાન ન રહ્યું. મહાયજ્ઞની પૂજન વિધિ માટે કાશીથી ખાસ બ્રાહ્મણોને તેડાવવામાં આવ્યા હતા. પરંતુ એ બ્રાહ્મણોએ આવતાની સાથે જ વિવાદ ઊભો કરી દીધો. રામ મહાયજ્ઞ થઈ જ ન શકે, કારણ કે રામ એ દશરથ રાજાના કુમાર છે, એટલે કે માનવ છે, પરબ્રહ્મ નથી. અને શાસ્ત્રમાં ક્યાંય શ્રીરામ મહાયજ્ઞ માટે વાંચ્યું નથી.
તેથી પૂજ્યશ્રીની આજ્ઞાથી એમના જમણા હાથ જેવા અમદાવાદથી આવેલા સ્વામી શ્રી ભગવદાચાર્યજી મહારાજે સર્વે પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને સિદ્ધ કરી આપ્યું કે શ્રીરામ મહાયજ્ઞ થઈ શકે છે. પૂજ્યશ્રી અગાઉથી જ જાણતા હતા કે આવા કેટલાય વાદ વિવાદ ઊભા થશે. તેથી યજ્ઞ શરૂ થાય એ પહેલાં તેઓ શ્રી જાતે અમદાવાદ જઈ આવ્યા હતા અને સેંકડો રૂપિયાની કિંમતનું યજ્ઞ સામગ્રી વિશે માહિતી આપતું સાહિત્ય ત્યાં રહેતા ભગવદાચાર્યજી મહારાજને આપી આવ્યા હતા. એમણે ગણતરીના દિવસોમાં જ એ સર્વે શાસ્ત્રોનું અધ્યયન કરીને યજ્ઞની પૂરેપૂરી પદ્ધતિ તૈયાર કરી નાખી. એ બોલતા જાય અને એમના 4-5 શિષ્યો લખતા જાય. એમણે એ લખાણમાં સિદ્ધ કરી બતાવ્યું કે રામ કેવળ રામ કે માત્ર દશરથ કુમાર નથી, પરંતુ પરબ્રહ્મ છે, ઈશ્વરના અવતાર છે. તેથી આ મહાપુરુષને નામે યજ્ઞ થઈ શકે છે. તેમણે આમાં શાસ્ત્રો, પુરાણો અને વેદોના પ્રમાણો પણ આપ્યા હતા. ભગવદાચાર્યજી મહારાજ આ બધું તૈયાર થયા પછી એનો નાનો સરખો લેખ અને યજ્ઞ વિધિ છપાવીને અમદાવાદથી પોતાની સાથે જ રાજકોટ લેતા આવેલા. એમણે આ લેખ કાશીના બ્રાહ્મણોના હાથમાં આપીને કહ્યું, પદ્ધતિ તૈયાર છે, તે વાંચી લો અને યજ્ઞ કરાવો. એમાં કોઈ સંદેહ થતો હોય તો હું બેઠો છું, તેનું માર્જન કરી આપીશ. કાશીના બ્રાહ્મણોને આ પદ્ધતિ અનુકૂળ જણાઈ. તેથી એમણે વિવશ બનીને પોતાની હાર સ્વીકારી લીધી. આ રીતે શ્રીરામ મહાયજ્ઞના પ્રારંભની શરૂઆત થઈ. પૂજ્યશ્રીએ યજ્ઞ માટેના વિશાળ અને સુશોભિત મંડપનું ઉદ્ઘાટન તે સમયના રાજકોટ રાજ્યના નામદાર ઠાકોર સાહેબ શ્રી પ્રદ્યુમ્નસિંહજીને હાથે અને યજ્ઞનું ઉદ્ઘાટન ભગવદાચાર્યજી મહારાજને હાથે કરાવડાવ્યું. પૂજારાભાઈ સજોડે યજ્ઞવિધિમાં બેઠા, પરંતુ યજ્ઞ માટે અગ્નિ ખૂબ અરણીમંથન કરવા છતાં પ્રકટ થયો નહીં. ને કાશીના બ્રાહ્મણોએ પણ મહેનત કરી જોઈ, પરંતુ તે વ્યર્થ ગઈ. આખરે પૂજ્ય શ્રીના કરકમળનો સ્પર્શ થતાં જ અરણીમાંથી એકદમ અગ્નિ પ્રગટ્યો. કાશીના બ્રાહ્મણોના માથા શરમ અને સંકોચથી ઝૂકી ગયા. બધાને આશ્ચર્ય થયું. હાજર રહેલા તે સમયના સૌરાષ્ટ્રના રાજવીઓ અને અગ્રગણ્ય કોંગ્રેસી કાર્યકરોના માથા પણ અહોભાવથી શ્રી ચરણોમાં નમ્યા. યજ્ઞવિધિ માટે કુલ 27 દિવસ નક્કી કરાયેલા. વિધિ આખો દિવસ ચાલે. હજારો લોકો સવારથી સાંજ સુધી યજ્ઞના અને પૂજ્યશ્રીના દર્શને આવ્યા કરે. રોજના સરેરાશ 50,000 માણસો આવતા. તેમની માટે સ્પેશિયલ ટ્રેનો અને બસો પણ પૂરી નહોતી પડતી. આશ્રમથી તે સદર સુધીનો લાંબો રસ્તો વાહનો અને બેલગાડીઓથી ઉભરાતો. રસ્તાની બંને બાજુએ રોનકદાર બજાર પણ ઊભી થઈ ગઈ હતી. પૂજ્યશ્રીએ દર્શનાર્થીઓને આનંદ આવે, સમયનો સદુપયોગ થાય અને ધર્મની વૃદ્ધિ તથા ફેલાવો થાય, એ માટે યજ્ઞની શરૂઆતથી જ 27 દિવસનો વિવિધ કાર્યક્રમ 4 વિભાગમાં ઘડી કાઢ્યો હતો. 1. શરૂઆતના 2 દિવસ સુધી રામ બાલકદાસજી મહારાજે ઈશાદી 9 ઉપનિષદ ભગવદ્ ગીતાના પાઠ અને વ્યાખ્યાન કર્યા. 2. ત્યાર પછીના 9 દિવસ સુધી અવધ કિશોરદાસજી મહારાજે વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. 3. પછીના 7 દિવસ સુધી શ્રી સીતારામ શાસ્ત્રીજીએ શ્રીમદ ભાગવતની કથા વાંચી. 4. છેલ્લા 9 દિવસ સુધી
રામાયણ પાઠશાળાના આચાર્ય શ્રી માધવલાલભાઈએ શ્રી રામચરિત માનસનો મર્મ સમજાવ્યો. ઉપરનો કાર્યક્રમ યજ્ઞક્રિયાની સાથે સાથે જ રોજ સવારના 8થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરના 3થી સાંજના 6 વાગ્યા સુધી આશ્રમની બહાર થાય. લોકો યજ્ઞના દર્શન કરીને કથા શ્રવણનો લાભ લે. દરરોજ સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધી જુદા જુદા સંત મહાત્માઓના પ્રવચન થાય અને છેલ્લે રાતના 8 થી તે સવારના 6 વાગ્યા સુધી શ્રી રામ નામ સંકીર્તન અને ભજનીકોના ભજન ચાલે. યજ્ઞવિધિ રોજ સાંજે પૂરો થાય. પરંતુ યજ્ઞવેદીમાં અગ્નિ અખંડ રાખવાનો હોવાથી તેમાં દેવતા પડ્યો હોય. અગ્નિ બુજાઈ ન જાય એટલા માટે બ્રાહ્મણો રાતના એમાં બાવળના થડ નંખાવે. તેથી અગ્નિ આખી રાત બળતો રહે અને કોઈએ ફરીથી જોવા પણ ન જવું પડે. પૂજ્યશ્રી આખી રાત બધે ફર્યા કરે. ક્યારે કઈ બાજુથી નીકળશે અને કઈ તરફ જશે એ કોઈ જાણી ન શકે. એક દિવસ રાત્રે એમણે યજ્ઞવેદીમાં બાવળનું લાકડું નંખાતું જોયું. તરત જ બ્રાહ્મણોને બોલાવી કહ્યું, बावड़ तो प्रेत काष्ठ है, यज्ञ में इसका उपयोग नहीं करना चाहिए. हवन होम के लिए जो लकड़ी आती है उसका ही उपयोग यज्ञ वेदी में किया करो. કર્મકાંડ વિશેનું એમનું આવું સંપૂર્ણ જ્ઞાન ભલભલા પંડિતોનાય કાન પકડાવતું. બ્રાહ્મણોનું, સંત મહાત્માઓનું, સ્વયંસેવકોનું વગેરે અનેક પ્રકારના રસોડા દરરોજ ભાત ભાતની વાનગીઓથી મગમગી રહેતા. દરિદ્ર નારાયણો માટે અન્નદાન વાઘજી આશ્રમમાં રોજ સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેતું. જે કોઈ પણ ઈચ્છે તે એમાં ભોજન કરી શકે. કોઈને કોઈ પણ જાતનું બંધન કે રોકટોક નહીં. પૂજ્ય શ્રીની કડક આજ્ઞા હતી, किसी भी आदमी की जाति पाति देखना नहीं, किसी भी कोड़ी वाघरी का अपमान करना नहीं. अगर एक भी सुपात्र आदमी भर पेट भोजन कर जाएगा, सच्चा भूखा आदमी तृप्त हो जाएगा, तो समझ लेना कि यज्ञ सफल हो गया. ત્યારે રેશનિંગનો જમાનો હતો. લોકોને અનાજ કાર્ડ પર માપી તોડીને આપવામાં આવતું હતું. કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ યજ્ઞમાં રોજનો આટલો મોટો અન્ન વપરાશ થતો જોઈને એનો વિરોધ કર્યો. આથી પૂજ્યશ્રીએ તરત મહાત્મા ગાંધીજીને તાર કરીને એ વિશે પૂછાવ્યું. જવાબમાં ગાંધીજીએ કોંગ્રેસી કાર્યકરોને આજ્ઞા કરી, ભારતના એ સંત પુરુષ પુણ્યનું કાર્ય કરી રહ્યા છે, માટે ગરીબોને અપાતું ભોજન અટકાવશો નહીં. પૂજ્યશ્રીના આવા અલૌકિક વ્યક્તિત્વ આગળ કોંગ્રેસી કાર્યકરોના હાથ હેઠા પડ્યા. દરરોજ નાના મોટા સૌ કોઈ તૃપ્તિદાયક ભોજન જમીને પ્રસન્ન પ્રસન્ન બની જાય. બધાને જમાડીને પછી તેઓ શ્રી પોતાને માટે ખીચડીનું પાણી અથવા ઘઉંના ટિક્કડ બનાવી લે. એમનો આવો ત્યાગ, વૈરાગ્ય અને રસના પરનો સંયમ જોઈને બધા આશ્ચર્ય પામતા. યજ્ઞમાં એક દિવસ બપોરે એક સાધુ પૂજ્યશ્રી પાસે આવ્યા. ભક્તજનો એમને ઘેરીને બેઠેલા. આ સાધુએ આવતા વેત તેઓ શ્રીને કેટલાય અપમાનકારક શબ્દો સંભળાવી દીધા. મનમાં જે કંઈ આવ્યું તે ઓકી નાખ્યું. પૂજ્યશ્રીનું આવું અપમાન અને આવો તિરસ્કાર ભક્તજનોથી ન સંખાયા. બધા એકદમ રાતાપીડા થઈ ગયા. એકાદ બે જણ તો આ સાધુને કાઢી મૂકવા ઉઠ્યા પણ ખરા, પરંતુ પૂજ્યશ્રીએ ઇશારાથી એમને પાછા બેસાડી દીધા.
એમણે સામો એક શબ્દ પણ બોલ્યા વિના આ સાધુના તીવ્ર કટાક્ષોને સહી લીધા. એની બધી વરાળ ઠલવાઈ ગઈ ત્યારે પછી ધીરે રહીને પ્રેમથી પૂછ્યું, મહાત્માજી, આપને કુછ પ્રસાદ પાયા? સાધુ એકદમ શર્મિંદા બની ગયા. એ માંડ માંડ બોલી શક્યા, नहीं पाया. अरे जाओ तो एक भाई इनके साथ, महात्मा जी को प्रेम से भोजन कराओ. जाइए महात्मा जी, पहले भोजन कराइए, बाद में दर्शन देकर जाइएगा. साधुना कटु वचनो सही ऊपरથી ભોજન, વસ્ત્ર, દક્ષિણા વગેરે આપી જય રામજી કી કહીને પછી એમને વિદાય કર્યા. ધૈર્યની મૂર્તિ સમા પૂજ્યશ્રીને જેમ તેમ સંભળાવવા બદલ સાધુ ખૂબ ખૂબ પસ્તાયા. દુશ્મનને પણ ઝુકાવી દે તેવી એમની સહનશીલતા, નમ્રતા અને ઉદારતા યજ્ઞ દરમિયાન પ્રસંગોપાત ચમકતી રહી. યજ્ઞમાં એકવાર મહાત્માઓ વચ્ચે સંઘર્ષનું વાતાવરણ સર્જાઈ ગયું. એક મહંતજીએ કરેલા વ્યાખ્યાનથી ક્ષુબ્ધ બનીને બીજા એક મહાત્માજીએ એમના વ્યાખ્યાન પર ટીકા કરવા માટે પૂજ્યશ્રીની આજ્ઞા માગી. તેઓ શ્રીએ સ્વસ્થ ચિત્તે સંમતિ આપી દીધી. ભક્તજનોમાં ગભરાટ ફેલાઈ ગયો. બધા વિચારવા લાગ્યા કે જો આ રીતે પરસ્પરને ઉતારી પાડવામાં આવશે તો મહા અનર્થ ઊભો થશે. સ્ફોટક પદાર્થો સામસામા તો આવી ગયા છે. જો બંને ટકરાશે તો ભારે અવાજ સાથે ભડકો થઈ ઉઠશે. જ્યાં વિવાદ થાય ત્યાં વિખવાદ થાય જ. સંવાદ તો જ્યાં સમજણ હોય ત્યાં જ હોઈ શકે ને. પરંતુ ભગવાનની અકળ લીલાને કોણ જાણી શક્યું છે? બીજે દિવસે સાંજે પ્રવચન કરવાનો ઉપરોક્ત મહાત્માજીનો વારો હતો. પરંતુ સાંજે બરાબર 6 વાગ્યે એમને એવો તો સખત માથાનો દુખાવો ઉપડ્યો કે બાપડા બિસ્તરમાં પટકાઈ પડ્યા. અનેક પ્રયત્નો અને ઉપચારો કરવા છતાં એ ઊભા ન થઈ શક્યા. અંતે થાકીને એમણે કહેવડાવ્યું કે મારી શરીર પ્રકૃતિ ઠીક ન હોવાને કારણે હું આજે સાંજે પ્રવચન નહીં કરી શકું. સાંજના 6 થી રાતના 8 વાગ્યા સુધી પૂરા 2 કલાક એમને માથાનો અસહ્ય દુખાવો રહ્યો. પ્રવચનનો સમય પૂરો થયા પછી જ એ પૂર્વવત સ્વસ્થ થયા. આ રીતે લાકડી ભાંગી નહીં, છતાં સાપ મર્યો. પૂજ્ય શ્રી ચિત્રકૂટમાં બિરાજતા હતા ત્યારે પ્રભાતના સોનેરી સૂર્યકિરણો જેવા સ્ફૂર્તિ ભર્યા, પ્રશાંત અને હર કોઈને તાજગી આપનારા હતા. પરંતુ હવે એ મધ્યાહનના પ્રતાપી સૂર્યની જેમ પૂર્ણ તેજસ્વી સ્વરૂપમાં પ્રગટ થયા હતા. એમનું એ તેજ કોઈથી પણ ઝીલી શકાતું નહોતું. એમની સાથે નજર મેળવીને વાત કરવાની પણ કોઈનામાં શક્તિ નહોતી. પૂજ્ય શ્રી અત્યારે કૃપાપૂર્ણ છે એવું લાગતા એ દુર્લભ તકનો લાભ લઈને ભક્તો વિનંતી કરીને એમને મંચ પર લઈ આવતા. તેઓ શ્રી પોતાની લાક્ષણિક શૈલીમાં ઉપદેશ વચનામૃતના 2 બોલ કહીને સૌને પ્રસન્ન બનાવી દેતા. એમના તેજોમય તાપથી દૂષિત પરમાણુઓનું બાષ્પીભવન થયું અને સમય પાક્યો ત્યારે એમાંથી જનહિતાર્થે નિષ્કામ કર્મ અને સેવા ધર્મના અમી છાંટણા વરસ્યા. 1 મહિનાના મહાયજ્ઞ દરમિયાન કોઈએ પણ પૂજ્યશ્રીને ક્યારેય સૂતેલા જોયા નહીં. આ ઉત્સવમાં કદી એક પણ અનિષ્ટ બનાવ બન્યો નહીં. ક્યારેય કોઈ પણ જાતની અવ્યવસ્થા સર્જાઈ નહીં.
યજ્ઞ સમાપ્ત થયા પછી બધા સંતોને, બ્રાહ્મણોને અને આચાર્યોને સારામાં સારી દક્ષિણા, ઉત્તમોત્તમ વસ્ત્રો અને મોટા માનપાન આપીને ભાવભરી વિદાય આપવામાં આવી. નામદાર ઠાકોર સાહેબ શ્રી પ્રદ્યુમ્નસિંહજી પણ સ્ટેટ તરફથી યથા યોગ્ય સહકાર અને દ્રવ્યદાન કરતા કરતા પોતપોતાને સ્થાને પાછા ગયા. યજ્ઞવિધિનું ઉદ્ઘાટન કરીને ફરી પાછા એકાંતવાસ અર્થે અમદાવાદ ચાલ્યા ગયેલા ભગવદાચાર્યજી મહારાજે પણ પૂજ્યશ્રીની ઈચ્છાને માન આપીને પૂર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. પૂજ્યશ્રીએ એમને કહ્યું, पूर्णाहुति तो हो चुकी, यज्ञ निमित्त आए हुए धन में से अब भी लाखों रुपए शेष बचे हैं. यज्ञ निमित्त से जो रुपए आए हुए हैं सो बचे नहीं, ऐसी कोई व्यवस्था करनी चाहिए. भगवदाचार्य जी, आपकी क्या सलाह है? महाराज श्री, રાજકોટ એટલે રાજાનો કોટ, તેમાં ગરીબોય રહેતા હશે ને. આપ એવા ઘરોની યાદી તૈયાર કરાવડાવો કે જે ઘરોમાં રહેતા ભાઈ બહેનો દુઃખી હોય, ખાવા પીવાના સાધનોથી વંચિત રહેતા હોય. કારણ કે કોઈ પણ સ્વમાની માણસ કદી કોઈની પાસે હાથ લાંબો ન કરે. વધેલા બધા રૂપિયા આવા માણસોમાં ગુપચુપ વહેંચાવી દો. ભગવદાચાર્યજી મહારાજે પ્રાર્થના કરી. પૂજ્યશ્રીએ એમની આ પ્રાર્થના સ્વીકારી લીધી અને તાબડતોબ લગભગ 100 જેટલા પ્રામાણિક શિષ્યોને એ કામે લગાડી દીધા. અગણિત કવરો મંગાવવામાં આવ્યા. રૂપિયા 100, 10, 5, 2 અને 1ની નોટોની મોટી સંખ્યાની થોકડીઓ આવી. પૂજ્યશ્રીની આજ્ઞા પ્રમાણે દરેક કવરમાં રૂપિયાની નોટો બીડવામાં આવી. વિશ્વાસુ અને નીતિમાન ભક્તોને એ કવરો અને જુદા જુદા વિસ્તાર સોંપવામાં આવ્યા. પૂજ્યશ્રીની સૂચના અનુસાર એ ભક્તો મધરાતે, જ્યારે રાજકોટના સર્વે મનુષ્ય અને દાન પામનારા લોકો નિંદ્રા દેવીને ખોળે સૂતેલા હોય, ત્યારે ગુપચૂપ જઈને ગરીબોના અને લાચાર સ્થિતિમાં આવી પડેલા પરંતુ સ્વમાની મધ્યમ વર્ગના માણસોના ઘરોની ખુલ્લી બારીઓમાંથી અને બારણાની તિરાડોમાંથી એ કવરો અંદર નાખી આવ્યા. શેષ વધેલા રૂપિયા આ રીતે ગરીબોના ઘરોમાં ગયા. ભગવદાચાર્યજી મહારાજે કહ્યું, પૂજ્ય મહારાજ શ્રીએ ઉદારતાપૂર્વક લાખો રૂપિયાનું દાન કર્યું. તેઓ શ્રી ફક્ત જ્ઞાની, ત્યાગી કે વિદ્વાન જ નહીં, પરંતુ પરમ જ્ઞાની, પરમ ભક્તો અને પરમ સંતોમાં જ એમની ગણતરી થાય તેવા છે. મનુષ્યને વિદ્યાથી નહીં, પરંતુ સારા આચાર વિચારથી પોતાની મેળે મહત્તા પ્રાપ્ત થાય છે. જેવી રીતે કોઈ મનુષ્યના ગુપ્ત વિચાર, ખરાબ વિચાર વાયુમંડળમાં પ્રસરે છે, તેવી જ રીતે તેના પવિત્ર આચાર વિચાર પણ લોકોમાં કાને કાને ફરે છે. મહારાજ શ્રી અવારનવાર કહે છે કે ધનાઢ્ય લોકો પોતે ધનિક છે તે ભાવના તજી દે. મારી પાસે જે ધન છે તે મારું નહીં, પણ જનતા જનાર્દનનું જ છે. હું તો તેનું ટ્રસ્ટી છું. જો તેઓ આવી રીતે સમજીને તેમની પાસેના ધનનો ઉપયોગ જનહિતાર્થે કરે તો એ સારી વસ્તુ કહેવાય. આ આદર્શનું અતિશય ચુસ્ત રીતે પાલન મહારાજ શ્રીની પ્રત્યેક જીવન ઘટનામાં જોઈ શકાય છે. પોતાના સ્વરૂપને અનુકૂળ વ્યવહાર કરતા, ધાર્મિક નીતિ અનુસરીને જ એ મુજબનું આચરણ પણ કરતા, મહારાજ શ્રીના પવિત્ર હૃદયની અખૂટ શક્તિ અને કીર્તિ ત્યાગની ભાવના
એમની મહાનતામાં વધારો કરે છે. અનેક રાજા મહારાજાઓ એમના શિષ્ય છે, છતાં તેઓ શ્રીમાં રાજસી પ્રભાવનું નામ નિશાન નથી. બધા કામો સમેટાઈ ગયા બાદ બરાબર 1 મહિના પછી તેમની આંખોના થાકેલા પોપચા એ જ્યાં બેઠા હતા ત્યાં જ ઊંઘથી બેડાઈ ગયા. એ યજ્ઞમાં પૂજ્ય શ્રીના પંચેન્દ્રિય પરના અદ્ભુત કાબુની સૌને પ્રત્યક્ષ ઝાંખી થઈ. શ્રીરામ મહાયજ્ઞે પૂરા ભારતને એમની અસામાન્યતાનો પરિચય આપી દીધો. તન કો જોગી સબ કરે, મન કો બિરલા કોઈ, સબ સીધી સહેજે પાઈએ, જો મન જોગી હોય. સર્વે ત્રહ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ.